યાત્રાધામ પાવાગઢમાં આવેલ હજારો વર્ષો જૂની ભગવાન નિમિનાથ સહિતના 7 જૈન તીર્થકરની મૂર્તિઓ રવિવારે સાંજે તોડી પાડવામાં આવતા રાજ્યભરના જૈનોમાં પાવાગઢ મહાકાળી મંદિરના ટ્રસ્ટના હોદ્દેદારો સામે રોષની લાગણી ભભૂકી છે. યાત્રાધામ પાવાગઢમાં જૈનોના આસ્થાના કેન્દ્રમાં ભગવાન નિમિનાથ સહિતના તીર્થકરોની મૂર્તિઓ આવેલી છે. આ કૃત્ય આચરનાર ટ્રસ્ટના હોદ્દેદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે જૈનો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. જૈન શ્રદ્ધાળુઓ માટે તેના દર્શનાર્થે જતા હોય છે. રવિવારે બપોરે પાવાગઢના મહાકાળી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા ભગવાન નિમિનાથ સહિત 7 તીર્થકરોની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી. ટ્રસ્ટના હોદ્દેદારો સાથે તેમને ભગવાન નિમિનાથ સહિતના તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવા સામે નારાજગી વ્યક્ત કરતા કારણ પૂછવામાં આવ્યું હતું. ત્યારે ટ્રસ્ટના હોદ્દેદારોએ આ સ્થળે નવો રસ્તો અને સીડી બનાવવાની હોવાથી મૂર્તિઓ હટાવી દેવાની હોવાનું જણાવ્યું હતું. સુરતના શાસન પ્રેમીઓ, સંતો, મહાત્માઓ અને ભક્તો મોટી સંખ્યામાં સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. સુરતના દિવાળી બાગના પેટા આશ્રય સ્થાન ખાતે રાત્રે 9:30 કલાકે પરમ પૂજ્ય જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબજીના માર્ગદર્શન હેઠળ એક તત્કાળ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાર્દિક હુંડિયાએ કહ્યું હતું કે દુઃખની વાત એ છે કે અચાનક ભગવાનની પ્રતિમા સાથે આવું વર્તન કેમ કરવામાં આવે છે. આજના દિવસે પાવાગઢની અંદર મહામહિમ શ્રી જૈન તીર્થંકરોની મૂર્તિને ખૂબ જ બેરમી સાથે, આસ્થા પરના પ્રહાર સાથે, ધર્મની લાગણી દુભાવવા સાથે, એક જાતની દ્વેષ બુદ્ધિ સાથે તોડીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. અમુક પ્રતિમાજીઓ ખંડિત થયા છે. વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી હતી, અમારી માંગણી હતી. એ લાગણી અને માંગણી બંનેને ઠુકરાવવામાં આવી છે અને એનાથી અમારી આસ્થા ઉપર ઘણો પ્રહાર થયો છે. જે બન્યું એનો સખત આઘાત છે. આશ્વાસન અમારે જોઈતા નથી, અમારે હવે રિઝલ્ટ જોઈએ છે. કલેક્ટર કચેરી આપ કોને મળ્યા અને શું રજૂઆત કરવામાં આવી અને એમના તરફથી શું કહેવામાં આવ્યું? કલેક્ટર કચેરીએ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી વિજયભાઈ રબારી સદભાવનાપૂર્વક અમારી ભાવના, એમણે વેદના અભિવ્યક્તિ એ સાંભળી, એમણે અરજીપત્રક અમારું સ્વીકાર્યું છે. આશ્વાસન એમણે આપ્યું છે. બહુ વેદના સાથે મારે કહેવું પડ્યું છે કે મારે આશ્વાસન નથી જોઈતું, મારે રિઝલ્ટ જોઈએ છે. હજી પાલિતાણાના આંસુ અમારા સુકાયા નથી. અમે લાખ ભેગા થયા, 1.5 લાખ ભેગા થયા. અમે શાંતિપ્રિય પ્રજા, અમે હળીમળીને રહેવાવાળી પ્રજા, અમે ભાઈચારાથી રહેવાવાળી પ્રજા, અમે દરેક આપત્તિમાં મદદ કરવાવાળી પ્રજા. અમારે કોઈ લાભ નથી જોઈતા, બેનિફિટ નથી જોઈતા, સબસિડી નથી જોઈતી. અમારે ન્યાય જોઈએ છે અને અમને ન્યાય ના મળે, અમને અમારા તીર્થોની, અમારા વારસાની સલામતી સુદ્ધા અમને ના મળે અને રોજે રોજ અમારે કંઈક ને કંઈક આવા બનાવો બને છે. મુદ્દો માત્ર પાવાગઢનો નથી, પાવાગઢનો તાજો મુદ્દો છે. અમારી પાસે આવા પુષ્કળ મુદ્દા છે અને દરેક મુદ્દા માટે વર્ષોથી અમે લડી રહ્યા છીએ, અમે રડી રહ્યા છીએ, અમે વિનંતી કરી રહ્યા છીએ, અમે અરજીઓ આપી રહ્યા છે. અમને આશ્વાસનથી વધારે લગભગ કંઈ મળતું નથી. હવે અમને રિઝલ્ટ જોઈએ છે. હવે પછી શું? હવે પછી શું? મારી ઈચ્છા આવી છે. હવે પછી શું એ મને ખબર નથી, પણ હવે જો રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી મારે અહીંયાથી ખસવું નથી. સગો દીકરો કોઈનો ઓફ થઈ ગયો હોય એના કરતા વધારે વેદના અત્યારે અમારા અંતરમાં છે. ગૃહમંત્રીશ્રીને રજૂઆત થયેલી છે. તેઓ શ્રી પણ અત્યારે પગલાં લઈ રહ્યા છે એવું તેઓએ સંઘના અગ્રણીઓને હાલત જણાવ્યું છે. ગોધરા, હાલોલ વગેરે સ્થળોએ પણ ચક્રો ગતિમાન થઈ ગયા છે. જલ્દીમાં જલ્દી અપરાધીને કડક સજા થશે અને એ જમીન એ જ તીર્થંકરોની પ્રતિષ્ઠા માટે જૈન સંઘને સુપ્રત કરવામાં આવશે એવું આશ્વાસન એમણે આપ્યું. હું પ્રફુલ્લ રાઠોડ, એક જૈન સમાજનો સ્વયંસેવક. ગઈકાલ રાતથી આ જગ્યા ઉપર છું અને ગુજરાત, ભારત નહીં પણ આખા વિશ્વના જૈનોની સંવેદના અને લાગણી દુભાય એવું અધમ કૃત્ય જે પાવાગઢની ધરતી પર થયું છે એનો જન આક્રોશ અત્યારે સુરતના કલેક્ટર ઓફિસની અંદર દેખાઈ રહ્યો છે. પાવાગઢની ધરતી ઉપર સેંકડો વર્ષ પ્રાચીન જૈન સમાજની અતિ પૂજનીય તીર્થંકર એવા પ્રાચીન પરમાત્માઓની મૂર્તિઓને તોડીને, પથ્થરોને ટુકડા કરીને કચરા પેટીની અંદર ફેંકી દેવામાં આવ્યા. આ કૃત્યના લાગણીથી આખો જૈન સમાજ અત્યારે આઘાતથી ભરાયેલો છે.
છેલ્લા 12 કલાક થયા આ ઘટનાને હજી સુધી સરકાર તરફથી કે અધિકારી તંત્ર તરફથી કોઈ પણ રિઝલ્ટ જૈન સમાજને પ્રાપ્ત થયું નથી. આવું પહેલી વખત બન્યું છે કે સુરતની કચેરીની અંદર કોઈક જૈન સંતે આખી રાત ઉજાગરો કરીને સરકારની સામે આવેદન મૂકવા છતાં પણ કોઈ પરિણામ ના મળ્યું હોય. પાવાગઢની ધરતી ઉપર 7થી વધુ જિનાલયો આજે પણ અવેલેબલ છે અને એમાં પણ આ પ્રાચીન પ્રતિમાઓને તોડીને એમને દુનિયાના તમામ જૈન સમાજની સંવેદના ઉપર જાણી જોઈને બળજબરીપૂર્વક વારંવાર પત્રાચારો અને આવેદન આપવા છતાં પણ આવું અધમ કૃત્ય કર્યું છે, જેનું પરિણામ કદાચ આખા ભારતના નહીં પણ વિશ્વના તમામ જૈન સમાજ આજે દુઃખની સાથે વ્યક્ત કરી રહ્યો છે. અમારી બે જ માંગણી છે, જે પણ અસામાજિક તત્વએ આ કાર્ય કર્યું છે તેને વહેલામાં વહેલી તકે સજા થાય અને જે જગ્યા પરથી અમારી પ્રતિમાઓને તોડવામાં આવી છે ત્યાં અમને ફરીવાર નવા મંદિર નિર્માણનો અધિકાર આપવામાં આવે. આ બંને માંગણી જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન માત્ર સુરત, અમદાવાદ અને મુંબઈમાં નહીં પણ તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઇવન USA, અમેરિકા અને લંડનમાં પણ ચાલુ રહેશે એવી તૈયારી સંપૂર્ણ જૈન સમાજ આક્રોશની સાથે વ્યક્ત કરે છે.